હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં આજે આપણે શેકેલા ચણા બનાવવાના છીએ. હોળી નજીક જ છે અને હોળીમાં લોકો શેકેલા સિંગ ચણા ખાસ પ્રસાદ તરીકે પણ હોળીમાં પધરાવતા હોય છે અને ખાતા પણ હોય છે. તો આજે ઘરે કેવી રીતે ચણા બનાવાય શેકેલા એ આપણે જોઈશું. તો અહીં એક વાડકીમાં મેં 1 ચમચી મીઠું, 5 ચમચી હળદર અને 1 ચપટી સોડા લીધો છે. અને એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું પાણી ઉમેરીશું. બધી વસ્તુને બરોબર ચમચીથી આપણે મિક્સ કરી લેવાનું છે. હવે અહીં મેં લગભગ 2 મુઠ્ઠી જેટલા ચણા લીધા છે અને આ ચણાની ક્વોલિટી તમે જોઈ શકો છો કે અત્યારે હથેળીમાં છે એ ઓછા પોસાયેલા ચીમડાઈ ગયેલા દાણા છે, જ્યારે આ જે છે તે બરોબર પોસાયેલા દાણાવાળા ચણા છે. તો સારા પોસાયેલા દાણા હોય તેના ચણા ખૂબ સરસ બને છે. આવા ચીમડાયેલા ચણા જે હોય છે તે બરોબર ફૂટતા નથી. હવે આ ચણાની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું આ તૈયાર કરેલું મીઠા અને હળદરનું પાણી એડ કરીશું અને એને બરોબર બધા ચણા ઉપર કોટિંગ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. તો આ પ્રમાણે બરોબર કોટિંગ થઈ જાય પછી આપણે એને થોડી વાર માટે રેસ્ટ માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો આપણા બધા જ ચણા બરોબર કોટ થઈ ગયા છે. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું અને હવે આપણે બીજી પ્રોસેસ તરફ જઈએ. તો અહીં મેં એક કઢાઈ લીધી છે, જાડા તળિયાવાળી કઢાઈ છે. એમાં મીઠું એડ કરું છું. આ મીઠું મેં 3-4 વાર ચણા બનાવવા માટે જ વાપર્યું છે અને એનો ફરી ઉપયોગ કરી રહી છું. હવે આપણે આ મીઠાને ખૂબ જ ગરમ કરવાનું છે. લગભગ 10 મિનિટ સુધી આપણે એને ફૂલ ફ્લેમ ઉપર આ રીતે હલાવતા રહીશું અને ગરમ કરીશું. એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે એની અંદર ચણા ઉમેરવાના છીએ. જો એ પહેલાં આપણે ચણા ઉમેરી દઈશું તો આપણા ચણા બરોબર ફૂટશે નહીં અને એમ જ બળી જશે. મેં જ્યારે પહેલી વાર ટ્રાય કર્યો હતો ત્યારે ઉતાવળ કરી અને ચણા પહેલાં મેં નાખી દીધા હતા, તો ચણા બરાબર ફૂટ્યા ન હતા અને એમ જ બળી ગયા હતા. તો 4-5 વાર ટ્રાય કર્યા પછી આ રેસીપી મને થોડી આવડી છે, તો હું તમારી સાથે શેર કરી રહી છું. અહીં તમે ઉપર થોડો દૂરથી હાથ રાખી અને ચેક કરી શકો કે આપણું મીઠું બરોબર ગરમ થયું છે કે નહીં. તો અહીં મને ખૂબ જ ગરમ ફીલ થાય છે, એટલે કે આપણું મીઠું ગરમ થઈ ગયું છે. મને લગભગ 10 મિનિટનો સમય લાગ્યો છે. આ શેર કરતાં થોડું વધારે મીઠું છે. હવે આ ચણા આપણે એની અંદર ઉમેરી દીધા છે. આપણું મીઠું પ્રમાણમાં કેટલું છે એના ઉપર ગરમ થવાનો સમય લાગશે. ચણાને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. ચણા ભીના છે તેથી ઉપર મીઠાનું કોટિંગ થઈ ગયું છે, પરંતુ જેમ જેમ એ શેકાતા જશે તેમ તેમ ઉપરથી મીઠું નીકળશે અને કોરા થઈ જશે. તો તમે જોઈ શકો છો બધું મીઠું ચણાની ઉપરથી નીકળી ગયું છે અને ચણા શેકાવા માંડ્યા છે. મિત્રો, રેસીપી મેં બને ત્યાં સુધી ક્યાંય વચ્ચે એડિટ કરવાનો પ્રયત્ન કર્યો નથી, જેથી તમે આખી પ્રોસેસ જોઈ શકો કે ચણા શેકતા કેટલી વાર લાગે છે અને કેવી રીતે એને શેકવાના છે. અત્યારે આપણા ગેસની ફ્લેમ ફૂલ છે. જેમ જેમ ચણા ફૂટવા માંડશે તેમ આપણે ફ્લેમને થોડી ધીમી કરી દઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણા 1-2 ચણા થોડા થોડા ફૂટી ગયા છે. તો હવે મેં ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી લીધી છે અને પાછા આપણે આ પ્રમાણે એને સતત હલાવતા રહીશું. મિત્રો, રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો અને સંબંધીઓમાં રેસીપી શેર પણ કરજો, જેથી તેઓ પણ આ રીતે ચણા બનાવી શકે. અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, તો મારી નવી રેસીપી તમારા સુધી ઝડપથી પહોંચી જાય. તો અહીં તમે જોઈ શકો છો કે આપણા બીજા પણ ચણા ધીરે ધીરે ફૂટવા માંડ્યા છે. તો મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે.
જો જરૂર લાગે તો વચ્ચે થોડી તમે પાછી એને ફૂલ ફ્લેમ કરી શકો, જો તમને એવું લાગે કે મીઠું ઠંડુ પડી ગયું છે તો. પરંતુ અત્યારે મારું મીઠું ખૂબ જ ગરમ છે, તેથી મેં સ્લો ફ્લેમ પર ગેસ રાખ્યો છે. અને આમ પણ તમારો ગેસ સ્લો કરતાં કેટલી ફ્લેમ આપે છે એના ઉપર સ્લો કરવો કે નહીં કરવો એ ડિપેન્ડ રહે છે. આ પ્રમાણે આપણે સતત હલાવતા રહેવાનું છે. મિત્રો, ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એક તો આપણા ચણાની ક્વોલિટી સારી હોવી જોઈએ, બરોબર પોસાયેલા દાણા હોય તેવા ચણા હોવા જોઈએ. અને બીજું, આપણું મીઠું બરોબર ગરમ થયેલું હોવું જોઈએ. જો ઓછું ગરમ હોય તો આપણા ચણા બળી જશે. મેં પહેલી વાર કુકરમાં બનાવ્યા હતા ચણા, અને ત્યારે મારા ચણા બળી ગયેલા અને મારા ચણા ફૂટ્યા નહોતા. તેથી હું કઢાઈમાં બનાવવાનું જ પ્રિફર કરું છું, કે જેથી આપણે એને બરોબર જોઈ પણ શકીએ અને બરોબર હલાવી પણ શકીએ. આખી પ્રોસેસ આપણા નજર સામે બરોબર થતી રહે. તો મિત્રો, અહીં ઘણા બધા ચણા તમને ફૂટેલા દેખાતા હશે. આપણા ચણા આમ તો લગભગ અહીં ફૂટી ગયા છે બધા જ ચણા. છતાં આપણે એને થોડી સેકન્ડ રહેવા દઈશું, જેથી કોઈ બાકી હોય તો ફૂટી જાય. આપણે ચણાને બિલકુલ છોડવાના નથી, એને સતત હલાવતા રહેવાનું છે. તો હવે અહીં ચણા બધા તૈયાર થઈ ગયા છે, તો આપણે ઝારાની મદદથી એને લઈ લઈશું. તો ઝારાના કાણામાંથી નીચે ચણામાંથી મીઠું પડી જશે. તમે જોઈ શકો છો અહીં આપણા ચણા બરોબર ફૂટીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, આ ચણામાં મારા તમને હું જો સાચું જણાવું તો 90% ચણા ફૂટ્યા હતા, 10% ચણા મારા ફૂટ્યા ન હતા. તો 100% ચણા ફૂટે એવું હજી સુધી મારાથી બન્યું નથી. જો તમારી પાસે કોઈ ટિપ્સ હોય તો મને જરૂરથી જણાવજો, અને હોળી પહેલાં આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તો ફરી મળીશું નવી મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.